બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આજે છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ નિમિત્તે હિન્દુ યુવા સંગઠન દ્વારા ફુવારા સર્કલ ખાતે શિવાજી મહારાજની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। સાથે જ આ પ્રતિમાને વધુ ભવ્ય બનાવવા અને સર્કલનું નામ શિવાજી મહારાજ સર્કલ રાખવાની માંગ ઉઠી હતી। બનાસકાંઠાના ડીસા શહેરના ફુવારા સર્કલ પર આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી। હિન્દુ યુવા સંગઠન બનાસકાંઠા દ્વારા શિવાજી મહારાજની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી જય શિવાજી હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। શહેરના નાગરિકો, યુવાનો અને સંગઠનોના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જય શ્રી રામ, જય છત્રપતિ શિવાજી મહારાજ। આજે ડીસા નગરની અંદર હિન્દુ યુવા સંગઠન બનાસકાંઠા ડીસા શહેર દ્વારા જેને આપણે ભગવાન કહીએ છીએ, જેના લીધે આજે હિન્દુઓના મંદિરોની અંદર જેને ભગવાન તરીકે ભગવાનને આપણે પૂજી શકીએ છીએ, એવા વીર મહા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ડીસા શહેરની અંદર ફુવારા શિવાજી મહારાજ સર્કલ ખાતે શિવાજી મહારાજની મૂર્તિને ફુલાર કરી એમના જન્મદિવસની ઉજવણી કરી છે। અને સાથે આજે અમે એક માંગણી પણ કરવા માગીએ છીએ કે આજે ફુવારા સર્કલ જે કહેવાય છે એ શિવાજી મહારાજ સર્કલ તરીકે સ્થાયી થઈ જાય અને અહીંયા આગળ જે નાની મૂર્તિ છે એ મોટી મૂર્તિની સ્થાપના થાય એવી અમે માગણી પણ કરીએ છીએ। આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ। જય શ્રી રામ, જય ભવાની, જય શિવાજી। હિન્દુ સમાજનો આજે મહત્વનો દિવસ એટલે શિવાજી મહારાજની જન્મ જયંતિ। આજના દિવસે ડીસા શહેર હિન્દુ યુવા સંગઠન દ્વારા ખૂબ સારો કાર્યક્રમ કરવામાં આવ્યો। ડીસા શહેરનું હાડ સમાન જે ફુવારા સર્કલ કહેવાય છે એને હિન્દુ યુવા સંગઠન દ્વારા ઘણા વર્ષોથી એમની માગણી છે કે આ સર્કલને છત્રપતિ શિવાજી સર્કલ નામ આપવું જોઈએ। જો હિન્દુઓની સરકાર હોય અને આપણે આના માટે માગણી કરવી પડે એ પણ આપણે ડૂબી મરવાની જરૂર છે। જરૂર એવું છે કે સામેથી એમને આવા હિન્દુ સંગઠનોની માગણીઓને પૂરી કરવી જોઈએ। એટલે અમે પણ અમારા વિરોધ પક્ષ તરીકે આમાં સૂર પુરાઈએ છીએ અને આ સર્કલને શિવાજી મહારાજ સર્કલનું નામ આપવામાં આવે। અને હમણાં અત્યારે અટલ રોડ થઈ રહ્યો છે, એમાં આ જગ્યા છે ત્યાં એમની મોટી પ્રતિમાની સ્થાપના થાય અને ડીસા શહેરમાં સનાતન ધર્મ અને હિન્દુ ધર્મની એક સ્થાપનાનું જે આ બીડું ઉપાડેલું છે હિન્દુ યુવા સંગઠને, તેમની જીત થાય અને હિન્દુ સમાજનો ક્યાંય ગર્વની વાત હોય એવી વાત થવી જોઈએ। એટલે આજે અમારી માગણી છે કે આ સર્કલને શિવાજી મહારાજ સર્કલ નામ આપવું એ અમારી સૌથી જરૂરિયાતવાળી માગણી છે। ચિરાગ શ્રી માળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।